તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મોહરમ તહેવારને શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં ઉજવવા માટે પોલીસ વિભાગ સંપૂર્ણ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યો છે। કોમી એકતા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આગોતરા આયોજન સાથે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે। ખંભાળિયા શહેર સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ પેટ્રોલિંગમાં એસપી, ડીવાયએસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા હતા। સંવેદનશીલ વિસ્તારોમાં સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, તેમજ બજાર વિસ્તારો અને ધાર્મિક સ્થળોની આસપાસ વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। પોલીસે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા, સોશિયલ મીડિયા પર ભ્રામક માહિતી ન ફેલાવવા અને શાંતિ જાળવવામાં સહયોગ આપવા અપીલ કરી છે। કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને અને મોહરમનો તહેવાર ભાઈચારા, શાંતિ અને સૌહાર્દ સાથે ઉજવાય તે માટે સમગ્ર તંત્ર સતર્ક બન્યું છે। આગામી સમયમાં આવનાર મોહરમના તહેવાર અનુસંધાને ખંભાળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જે ફૂડ પેટ્રોલિંગ માટે ખંભાળિયા પોલીસ સ્ટેશન તથા હેડક્વાર્ટર ખાતેથી 100 લોકોથી પણ વધુની ટીમ બનાવીને તમામ તાજિયાના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। તે ઉપરાંત તાજિયાના પરવાનેદારો અને આયોજકોને પણ તમામ પ્રકારના જાહેરનામા અને તમામ પ્રકારના સમયનું પાલન કરવા માટે સમજ આપવામાં આવી હતી। ખાસ કરીને સાહેબ હથિયારબંધીનું જાહેરનામું છે આપણા જિલ્લામાં, એના વિશે શું? હથિયારબંધીના જાહેરનામાની પણ એમને સૂચના આપવામાં આવી છે અને કોઈ પણ પ્રકારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે નહીં તે માટે ખાસ તકેદારી રાખવા